ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રોટેરિયન ડૉક્ટર ચંપકભાઈ ઝાલમોરા, કે જે ડેન્ટિસ્ટ, કે પોતે ખૂબ જ જૂના એવા ડીસાના જાણીતા એવા પોતે ડેન્ટિસ્ટ ડૉક્ટર છે. જો કે આજે એમના જન્મદિવસની ઉજવણી ડીસા નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલ કે જ્યાં ખૂબ જ સુંદર મજાની રોટેરિયન પરિવાર મિત્રો સાથે આજે જન્મદિવસની જે ઉજવણી કરવાની હતી અને કરી હતી, એના ભાગરૂપે આજે હું સરને રૂબરૂ મુલાકાત માટે આવ્યો છું. વિશેષ એમને શુભેચ્છાઓ પાઠવવા માટે આવ્યો છું. સર, આજનો જે આપને જે કાર્યક્રમ અહીંયા જે રોટરી પરિવાર દ્વારા અને આપના જન્મદિવસની જે ઉજવણી જે કરવાની હતી, એના ભાગરૂપે આપે આજે કાર્યક્રમનો જે કેવો અને કઈ રીતે સાહેબ એની ઉજવણી કરી આપે? ચંદુભાઈ, આમાં પ્રથમ તો તમે મને જે શુભેચ્છા પાઠવી એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. ખાસ તો એ છે કે આજનો જે દિવસ છે એ ગવર્મેન્ટે પણ એને નેશનલ સ્પોર્ટ ડે તરીકે ડિક્લેર કરેલો છે, જે આપણા હોકીના મેઇન પ્લેયર મેજર ધ્યાનચંદના માનમાં એને આજે ડિક્લેર કરેલો છે. વધારામાં આ જે પ્રોગ્રામ છે એ નિમિત્તે આખા દેશમાં રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓ આગળ આવે એટલા માટે દરેક સ્કૂલમાં આની સ્પર્ધાઓ થતી હોય છે, ઉજવણી થતી હોય છે અને એ નિમિત્તે આ કાર્યક્રમો રહેતા હોય છે. છેલ્લા 7 વર્ષથી આ કાર્યક્રમમાં હું સહભાગી થઉં છું અને વિદ્યાર્થીઓને ઇનામો અને એ બધાની વ્યવસ્થા હું કરી આપું છું. શિક્ષકોનો પણ ખૂબ જ સુંદર સહકાર મળે છે મને અને આ કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે ચાલે છે. આજે પણ જોવા જઈએ તો આજનો દિવસ પણ મેં એ રીતે જ ઉજવ્યો. આજનો મારો જે જન્મદિવસ છે, મારો બંને રીતે આજે પેલું થયું છે કે તારીખની રીતે 29 ઓગસ્ટ છે અને મારો જન્મદિવસ ભાદરવા સુદ 6નો છે. આ બંને દિવસ આજે જ આવ્યા છે એક જ દિવસે, એટલે એ પણ એક જોગાનું જોગ છે. અને એ પણ મેં સ્કૂલમાં આવી રીતે લગભગ સવારના જે સ્કૂલમાં રમતગમતો થઈ એમણે છોકરાઓને ઇનામો અપાણા અને એ શિક્ષક મિત્રોએ પણ ખૂબ જ, ખરી વાત કહું તો બહુ જ પ્રેમથી મારા માટે એ લોકોએ કેક મંગાવી અને એની ઉજવણી પણ ત્યાં કરી. બહુ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ સર. વિદ્યાર્થી મિત્રોને પણ આજ સુધી તો અમે જે વિદ્યાર્થી મિત્રો હતા એમાં પહેલો, બીજો અને ત્રીજો એને જ ઇનામ આપતા હતા, પણ પછી જ્યારે ખબર પડી મને કે ભાઈ 300 વિદ્યાર્થીમાંથી તો ઇનામ તો 85ને જ મળે છે, તો બાકીના 250 તો પરસેવો જ પાડે છે, તો એમને શું, તો એમને ટોકન, તો એક નાની પેન બી છેવટે આપો એમને. તો આજે અમે એ નક્કી કર્યું અને દરેકને એ છોકરાઓને અમે એક પેન પણ આપી અને આ રીતે મારા જન્મદિવસની ઉજવણી કરી અને મને ખૂબ જ આનંદ થયો. સાહેબ, જે કાર્યક્રમનું હેડિંગ શું હતું સર આજે? નેશનલ સ્પોર્ટ ડે. નેશનલ સ્પોર્ટ્સ ડે એનો કાર્યક્રમનું મેઇન હેડિંગ આ રહ્યું હતું. હા, અને ખાસ તો આ વખતે, આ વર્ષે જ આપણા જે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી, ઓકે સર, એમણે આ પ્રોગ્રામને 3 દિવસ માટે ડિક્લેર કર્યો. પહેલા તો 29 તારીખ જ ચાલતો હતો, ઓકે સર, પણ હવે 29, 30 અને 31 એમ 3 દિવસ માટે એમને નેશનલ સ્પોર્ટ ડે ઉજવવાનું દરેક સ્કૂલોને આહવાન કર્યું છે. અને એમાં મેઇન વસ્તુ એમને 3 સૂત્રો આપ્યા છે. શું વાત? 1 કલાક રમત ગમતના મેદાનમાં, દરેક ગલી, દરેક મેદાન અને રમે આખું હિન્દુસ્તાન, આમ આ સૂત્ર આપ્યું અને એ રીતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ખૂબ કર્યા છે. ખૂબ સરસ મજાની વાત કરી સાહેબ. આજે જો કે આજે તમે એક હોકીના પ્લેયર મેજર ધ્યાનચંદ, એમને પણ તમે સાહેબ આજે ખૂબ જ યાદ કર્યા. ખૂબ ગર્વની બાબત છે. વિશેષ સાહેબ આપે પણ એ પણ એક બહુ સરસ મજાની વાત કરી કે માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ અત્યારે હાલ સ્પોર્ટ્સ, હા, એના પર સ્પોર્ટ્સ ઉપર ખૂબ એમનું ખૂબ જ ધ્યાન આપે છે. બહુ સરસ મજાની વાત કરી અને એમને 3 વસ્તુની પણ એમની સરસ મજાની વાત કરી કે 3 દિવસ પણ અને આ વસ્તુનું જે રમતગમત ક્ષેત્રે પણ આપનું આ યોગદાન કરવું જોઈએ, એવી પણ સુંદર મજાની વાત કરી સર. મારી સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જન્મદિવસની સર આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સર, આપના આજે તો મારા ખ્યાલથી જે બર્થડે સર આપની કઈ છે? 77મી. આજે 77. ખૂબ ખૂબ ધન્યવાદ સર. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. આપ ખૂબ ઉત્તરોત્તર બાળકો સાથે અને શિક્ષક મિત્રો સાથે
અને રોટરી પરિવાર સાથે ખૂબ જ ઉમદા કામ કરો એવી સાહેબને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.